15થી વધુનો મોત મળી સામે સરકારે કેટલો આંકડો અત્યારે સ્વીકારી શું કહેશે? ડીસાની અંદર જે ઘટના બની એ બહુ દુઃખદાયક ઘટના બની છે. ફટાકડાનું વેચવાનું લાયસન્સ હતું, હોલસેલ લાયસન્સ. એ વ્યક્તિ ફટાકડાનું ઉત્પાદન કરતી હતી અને ઉત્પાદનની અંદર આગ લાગી છે. સરકારે ભલે 13નો આંકડો જાહેર કર્યો, પણ મેં જે પ્રમાણે માહિતી લીધી અત્યાર સુધીમાં 18 જણાથી વધુના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ બીજા લોકોના મૃતદેહ શોધવાની કાર્યવાહી ચાલુ છે. અને આ તમામ લોકો એ ફેક્ટરીની અંદર કામ કરતા હતા, યુપીના એ બધા કારીગરો હતા, મજૂરો હતા, એવી મને માહિતી મળી છે. પરંતુ જે રીતે અત્યારે મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ છે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યની અંદર પણ આ રીતે વેચવાના બહાને જે લોકો ઉત્પાદન કરતા હોય આવા જ્વલનશીલ પદાર્થોનું અને ફટાકડાઓનું, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો મૃત્યુ પામે છે એમના માટે યોગ્ય વળતર સરકારે જાહેર કરવું.